संत महात्माओं ने खूब खूब वंदन। प्रेमी भक्तों, माताओं, बहनों, दूर दूर થી પધારેલા બધા મહાપુરુષોને ખૂબ ખૂબ વંદન। ડાકોર જેવા પવિત્ર ધામની અંદર ખરેખર આજનો પ્રસંગ અમારા અધિકારી સંત મહાત્મા શ્રી કોયાભાઈ, એમનો પરિવાર, બીજા બધા સંત મહાત્માઓ જેમના આજે ચાદરવિધિ કરવાની છે, સમય થયો છે, ભજન ખૂબ ગવાયો, હજી થોડી વાર છે, ત્યાં સુધીમાં ખરી વાત એ છે, દુનિયામાં ગમે ત્યાં ફરીએ, ગમે તે સાધુનો વાપરીએ, ગમે તે પુસ્તકો વાંચીએ, પણ જો આત્માનો અનુભવ નહીં થાય તો જીવન નકામું છે। આ આત્મા દૂર નથી, તમારાથી વિગરો નહીં, ભજન કરવાથી આવે નહીં, ડાકોર જાત્રા જવાથી આત્મા આવે, દેવી દેવતા કરવાથી આવે, પૂજા કરવાથી આવે નહીં, હવન ભવન કરવાથી મળે નહીં, કોઈ કરવાનું નહીં। કદાચ તું કેમ કે કેવા જેવા મહારાજ મળ્યા તે કરવાનું બધું બંધ। તમે જીવનમાં વાત સાંભળી નથી, આ વાત કરનારા જગતમાં બહુ જન્મ્યા નથી, અને જે જન્મ્યા એના વાતની બહુ જરૂર નહીં। કેમ? તમે જો અધિકારી છો તો તમને વાત અત્યારે હાલ અહીં સત્સંગમાં બેસી જવાની। કેમ? તમે બધાએ દેહને ધારણ કર્યો છે, જેમ શરીર ઉપર વસ્ત્રોને ધારણ કર્યા છે, બરાબર બોલજો ને ગંભીર ખાશે નહીં, શરીર ઉપર વસ્ત્રોને ધારણ કર્યા છે, એમ આત્માએ દેહને ધારણ કર્યો છે। આ બધા દેહને કને ધારણ કર્યો? આત્માએ। આત્મા ના હોય તો કોઈ દેહ ધારણ કરે નહીં। હવે આત્માએ દેહને ધારણ કર્યો છે। આ નામ કનું છે? દેહનું। આકાર કનો? દેહનો। જન્મ કનો? દેહનો। મરણ કનો? દેહનું। 12મું 13મું કનું થાય? દેહનું। માતા પિતા કનો હોય? દેહને। અને ગુરુ શિષ્ય કનો હોય? દેહને। આ બધા દેહ શંકરાચાર્યએ કહ્યું કે કાળ એટલે મગર, મગરે દરેકના પગ ઝાલ્યા છે। આ દુનિયામાં રાજા મહારાજા, નાગા જાગા, જતી સતી, સાધુ સન્યાસી કોઈ હોય, દરેકના પગ મગરે, આ મગર કાળ કહેવાય, કાળ રૂપી મગરે બધાના પગ અને સંસાર રૂપી નદીના પ્રવાહમાં બધાને ખેંચે છે। આજે નહીં તો 6 મહિના પછી, 12 મહિના પછી, 5 વર્ષ પછી કોઈ શરીર રહેવાનો નહીં, જ્યાં વગર ચાલે નહીં। આ બધો કાળનું ચવાણું છે, પણ સજ્જન કરે કહેવાય કાળ આવતા પહેલા જાગી જાય। શું કરવાનું? જાગી જવાનું। જોઈ જવાનું નહીં, શું કરવાનું નહીં, સમજ જાગવાનું સ્વયંમાં, આત્મામાં। સમજ જાગો આત્મામાં, તમારા જાગી જાઓ। તમે આત્મા છો, તમે દેહ નહીં। રામે ધનુષને ધારણ કર્યું, રામ ધનુષ નથી, રામ ધનુષ નથી, ધનુષ નહીં, રામે ધનુષને ધારણ કર્યું। કૃષ્ણએ બંસરી ધારણ કરી, પણ કૃષ્ણ બંસરી નથી। હનુમાનજીએ ગદાને ધારણ કરી, પણ હનુમાનજી ગદા નથી। તમે બધાએ દેહને ધારણ કરી, તમે કોઈ દેહ નથી। તમે તો દેહ જ નથી, પણ જન્મ્યા કેદારનો વ્યાપાર દેહનો ચાલે છે। મારું નામ બાબુભાઈ, મંગાભાઈ, પૈસાભાઈ, ચંદુભાઈ, આ બધા ચોકડી મારવાની। તમારા નામ ઉપર ચોકડી, આ નામ સાચો નથી, આ બધો લેબલ ખોટો છે। આ માતા પિતાએ પાડેલા નામનો લેબલ ખોટા છે। આવું કહેનારા હું એકલો જ છું, કરોડો ના હોમો, કેમ કે મને દેખાય છે। અવિચળ બંધન કોને જો
જગતમાં હીરો છે, હીરો. આ હીરો દરેક નામો ચમકે છે. આ ચમત્કાર હીરાનો છે. તમારી આંખોનો, કાનનો, નાકનો, શ્વાસનો, હૃદયનો નહીં, તમારા શરીરની કિંમત 1 કોડીની. કેટલી? 1 કોડી. આત્મા જાય એટલે 1 કોડીની. પછી બોલ ના. ફૂલ ઊંઘ ના. કોને વાપર ના. પગાકા પાછા કરે ના. બજારમાં જાય ના. તો આની શું દશા થાય? 12મું થાય. જેમ તમને સમજાતું નથી આ બધું? આ લાઈટ જાય તો શું થાય? અંધારું. આત્મા એ હીરો છે. આત્મા હીરો છે. એક વખતે એક ગોવાળીઓ નદી ઓરંડી બકરો હતો, પછી નદીમાં જે હીરો હાથમાં આવી ગયો એટલે મને બકરાના ટોકમાં ભરાયો. બેચા તાળા પહોંચી રાખ્યો. પછી એ હીરો લઈને જાય ના બકરો ભેગો એક ઝવેરી આવ્યો. સૂર્યના આજવાળે પેલા હીરાને જોયું. પેલા ગોવાળિયાને બોલાવ્યો કે આ ભાઈ કાચનો બકરો વેચવું છે. ગોવાળિયાએ કોઈ વેચવું છે ખરું, પણ બકરાના હંગાતે. બકરાના અંગાતે. ઝવેરી વિચાર કર્યો બકરાને જખ મારવી છે, મારા તો હીરાની જરૂર છે. હા. આ શરીરે શું કહેવાય? બકરું. બકરાની ડોકમાં હીરોની કિંમત કોડી થાય. આ શરીરને ખબર નથી આત્મા હીરો છે. કોઈ શરીર રાધાનું, રંગનું, રામનું, કૃષ્ણનું, બ્રહ્માનું, વિષ્ણુનું, શંકરનું, દેવીનું, દેવતાનું, આ જગતમાં કોઈ પણ શરીર આત્માને જોડતો નથી. આત્માને જોડવા ઓલી શરીરને કોમે વરગાડ્યો નહીં. ઇન્દ્રિયોના જોડવા શરીર વાળા હોય દરેકને 2 આંખો, 2 કાન, 2 હાથ, 2 પગ આપ્યું છે ને? હા. અને દરેકને 10 ઇન્દ્રિયો આપી. શું આપી? ઇન્દ્રિયો. 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિય. હવે તમે 5 જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા આ આખું જગત તમને દેખાય છે. છઠ્ઠી ઇન્દ્રિય છે નહીં. કોઈ કે ભારી હક નહીં. કેમ કઈ? આ પરમાત્મા ઇન્દ્રિયોથી દેખાય એવો નથી. અને કરોડો વર્ષથી તમે દેખવા ફરો છો. શું હાથમાં આપવાનું? નહીં. જેમ કે પરમાત્મા અદ્રશ્ય છે,
કેવું અદ્રશ્ય દ્રશ્ય નહીં આ દેખાય નહીં દેખાય નહીં એવું છે એટલે ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું, "હે અર્જુન, આત્મા ના દેખાય એવો છે." આત્મા ના દેખાય એવો છે એ દેખાય નહીં પણ ખરો ખરું પણ દેખાય નહીં અને જગત દેખાય પણ હાચું નથી. નહીં જગત દેખાય પણ હાચું નથી ત્રણેય કાળમાં આત્માનો અભાવ નથી અને ત્રણેય કાળમાં જગતનો ભાવ નથી જગત એટલે તમારું શરીર પણ આખી દુનિયા તમે શનાથી જો આંખથી રૂપ દેખાય આંખથી રૂપ દેખાય અને કોનથી શબ્દ સંભળાય નાકથી સુગંધ લેવાય જીભથી રસ લેવાય 6 પ્રકારના રસની જીભને ખબર પડે મરદાની જીભ તો હોય પણ મીઠાનું પાણી કહો તો ખબર પડે ના આ બધી જીભને કોઈ ખબર પડે નહીં જીભ તો ચોવડાનો ટુકડો છે એ કશું જોણે નહીં ખાટા તીખાની ખબર પડે નહીં આંખને કશી ખબર પડે નહીં મરદાને આંખ હોય અને મોગરીઓ બતાવીએ તો પડતું આંખ આ મોગરીઓને જોવે નહીં આત્મા થાય કે શરીર કેવું કહેવાય મળતું મળતું એટલે અંધકાર કેવું છે અંધકાર આ શરીર અંધકાર કહેવાય આત્મા પ્રકાશ આત્માનો પ્રકાશ છે શરીર આત્માના પ્રકાશે પ્રકાશિત થયું છે એ શરીર અંધારું છે આત્માનું જોણે નહીં પણ બધો અત્યાર સુધી ભૂલ એવી કરી છે કે ચિત્તને મનને બુદ્ધિને વાણીને ઇન્દ્રિયોને બધોને કોમે વરગાડ્યો આત્માનો રખવા માટે જપ તપ તીરતને વ્રત ગોવર્તી તમે જે જુઓ છો એ બધું તમારાથી નાનું છે તમારાથી જે નાનું છે તમને દેખાય છે ચંદ્ર સૂર્ય તમારાથી નાના છે આકાશ એ તમારાથી નાનું છે પવન પાણી અગ્નિ એ તમારાથી નાના છે આ દેવી દેવતા એ તમારાથી નાના છે અને આ પૃથ્વી એ તમારાથી નાની 14 બ્રહ્માંડ તમારાથી નાનું અને તમે બધોયથી મોટા પણ આવી ખબર તમને નથી એટલે તમારે ભીખ માંગવાનો ટાઈમ આવી ગયો ચમ જે દેખાય એ શું દેખાય છે શરીર દેખાય બધાનો શરીર તમારો શરીર તમને આરીસામાં દેખાય આખું જગત તમને દેખાય આ જગત એટલે બધો શરીર જગત એટલે શરીર આ શરીર ગર્ભમાં પેદા થાય અને સંસર્ગમાં રખ્યા થઈ જાય આ શરીર જન્મતાથી મરવાની શરૂઆત થઈ ગઈ હોય કોઈ શરીર રહ્યો નથી બધો વિકારી છે કેવો છે વિકારી વિકારી કને કહેવાય પ્રકૃતિને 14 બ્રહ્માંડ રચાવ્યું છે પ્રકૃતિમાં પ્રકૃતિમાં અને આ બધોનો થોડા દાડે નાશ થઈ જવાનો 5000 વર્ષ પછી કશું હશે નહીં રણછોડજીનું ડેરું ખોઈ જવાનું જો નવું ના બનાવો તો રે નહીં એ ખોઈ જવાનું અમજું ગરવાનું ખોવાઈ જવાનું આમાં શું
ખોવાઈ જવાનું. એકલા જન્મેલોની વાત નહીં કરવાની. તો હોનામાં દોરું હોય, કડું હોય, મીઠી હોય, તલ્લું હોય, હોનામાં 1 કરોડ દાગીના હોય પણ વગાડે હોય ને બધાય ખોવાઈ જવાના. ખોવાઈ જવાના. એકલું હોનું આખું છે. હોનું આખું રે હોનાને કશું થાય નહીં. એને ઉધે વડે નહીં. મને કાદેવ કશું કરે નહીં. મને અગ્નિ બારે નહીં. આત્માનો તાર કશું કરી શકે નહીં. આત્માને જમ લેવા આવે નહીં. આત્માની વિધાતા લેખ લખે નહીં. આત્માનો જન્મ થાય નહીં. આત્મા ગર્ભવાસમાં આવે નહીં. આત્મા કોઈના જોવામાં આવે નહીં. આત્માને કોઈ જોણી શકે નહીં. એવો તમારો આત્મા છે. હરી હરી અવિદર બંધન ખોલજો રે પીર સનમના ચાલજો અવિદર પાલને ખોલજો રે પીર સનમના ચાલજો પરમાત્મા નોમ બે પણ વસ્તુ એક. કેમ કે પરમાત્મા હાજર છે અને જે તારીખે તમે ખોરવા કર્યા એ તારીખનું તમે ભટકી ગયા. એ તારીખના ભટકી ગયા. પરમાત્મા તમારું સ્વરૂપ છે. પરમાત્મા તમારું સ્વરૂપ છે. જો બંગડીનું સ્વરૂપ હોનું કહેવાય અને બંગડી હોનાનું ખોરવા ડાકોર નીકળી દવા નીકળી કાશીમાં નેકરી અને અપ્પા કરવા વર્ગી અને સમાધિ કરવા કઈ લોકો સમાધિ આદરી. હા આ ભૂલેલા બધા એક બે નહીં ભૂલ્યા, દુનિયામાં બધા ભૂલેલા છે. અને ના ભૂલેલા તો ખોરે શું કરવા? એક ભાઈ ઓમ ઓમ કરે બે ચાર જણા જોઈ રહ્યા કોઈ થયું છે એના ઘરે જ આપણે કોઈ થયું છે કે ના કે જખમારો આવું કરું છું તો શું બોલો છો? એમની બાપ દીકરો જંગલમાં જતા હતા
અને રસ્તો ભૂલી ગયા ભૂલી જાય. એકની એક જગ્યાએ ત્રણ વખત આયા પછી બાપાએ છોકરાને કહ્યું, હરમજાદી ના, હું તો રસ્તો ભૂલી જાઉં પણ તું તો ઘેર જા. શું આ રસ્તો ભૂલેલા છે બધા, બે એમાં રખડે છે. ચમ આત્મા વ્યાપક છે. કેવું છે? વ્યાપક આ આકાશ, વ્યાપક તમે ઘેરથી નીકળ્યા તો આકાશ તો હતું જ અને અત્યારે આકાશ છે જ અને ઘેર જવાના તોય રહેવાનું એટલે આકાશ તમને છોડીને જોઈ જાય નહીં અને તમે આકાશને છોડીને જોઈ જાઓ. નહીં બંગડી હોનાર છોડી હક, નહીં ઘડો માટીને છોડી હક, નહીં એમ તરંગ પાણીને છોડી હક, નહીં એમ જીવ બ્રહ્મને છોડી હક. નહીં જીવ બ્રહ્મથી જુદો થાય નહીં પણ આ પાખંડની જમાત મોટી છે. એટલે જીવ, તમે જીવ છો, તમે જેવા જીવ તમને જીવ બનાવે એટલે તમારે પૂજા કરવાનો વારો, આયો મંદિર જવાનો વારો, આયો ભજન કરવાનો વારો, આયો આ માળા પહેરવાનો વારો, આયો અને અડાજાતનો તુફાન ઉભો કર્યો અને શરૂઆત કશું હાથમાં આવ્યું નહીં ચમ આ બધું. એટલે અત્યારે તો 55 મોણા ખોરો જડે ના જડે તો જ્યાં બધા રાખ થઈ ગયા સતી સતી સાધુ સંન્યાસી બધા માટી થઈ ગયા ને. આવો એકો વૈ જવાનું યમાં શું કરવાનું? કોઈ જવાનું એમાં શું કરવાનું સમજોને જોન કરું છે તો હારું. સમજોને જાણ કરું છે તો સારું મોતીના પાલની જગત તમારું. સમજના પારની કરશે તમારો મોતીના પાલની જગત તમારું. સમજના પારની કરશે તમારો એના વના જુઓ બંધ દેખાય અંધારું. એના વિના જો મને દેખાય અંધારું જમ જેટલા પાડ ઉપર ચડશો એટલી નેચર થઈ આવશે. જો પડ્યા તો આડકો ભાગી જાય આ ધીમો નથી ચડતા. સમાધિ, ઘણી સમાધિ, કરોડો. ત્યારે તમે જોજો શું ચાલે છે કેન્દ્ર ત્યાં કેન્દ્ર સમાધિનો. હવે સમાધિ કની આ સમજાતું નથી. તમને ટપોર બનાવવામાં કોઈ બાકી નથી મેળવ્યું આ લોકોએ. હરે હરે એમની ઘણી સમાધિ આત્માની કે શરીરની. શરીરની હવે શરીરની સમાધિ જુઓ. અત્યારે તો તમે મારો તિજોરી હોય, તિજોરી, અને તિજોરીઓમાં દર્પણ છે. તમે હવા ઉભા રહો, તમારું શરીર જો દેખાય છે. દર્પણમાં હવે દર્પણમાં શરીર દેખાય, હાથું છે. ના હાથા કોણ છો? અમે તમે કોણ છો? આત્મા શરીર વિનાના આ શરીરમાં બે જણ છે કે એક અલગ છો તમે? બે એક તો શરીર, એ શરીર શરીરનું નામ દયાભાઈ, રમણભાઈ, અંબાલાલ, પશાભાઈ, મંગુબેન, સતપત છે ને? હા આ બધા નામ કરો છે. શરીરના કોણના પડદા તોડી નાખીને વાપરજો બરાબર, નકર ઠેકાણું પડશે નહીં કરોડો વર્ષે મેલ ખાયો નથી આ જો આ લોકોના હાથમાં આવી ગયા તો ખોટું નથી કહેતો. જમ જો તમે જ છો, તમારું નામ ચંદુભાઈ છે, તમે આરીસાના હોમમાં ઉભા રહો
તો ચંદુભાઈ તમને દેખાય છે ને? હા પણ તમે તો ચંદુભાઈ છો ને, હા તમે એકલા જ છો ને ઘરમાં. હા તાર તમે જો આરી સામ ચંદુભાઈ દેખતા હોય તો મને આ દેખનારો હું. ગોતતો. જો કેટલા વર્ષથી બજારમાં આવો છો અને કેટલી માળાઓ નાખી છે. હવે મંદિરમાં જઈને ચોલ્લા કર્યા. એમની શું થાય પણ આ કરવાથી થાય શું? એ વેપારી વેપારી અમે મોટા વેપારી હરાજીના માલમાં આ તમને આરીસામ દેખાય એવી એક દારૂ થવાની